વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તેમાં આપણે આ 5મો સવાલ દેખીશું કે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો અથવા વાસ્તુશાસ્ત્ર ટૂંક નોંધ લખવાની તેની વિશે. બરાબર. તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો એક અવિભાજ્ય અંગ છે. મતલબ કે એમ કહેવાય ને તો એમ જ્યોતિષશાસ્ત્ર સાથે જ જોડાયેલું છે, એનું અંગ છે. બરાબર. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ. મતલબ કે તેમને વાસ્તુશાસ્ત્રને આગળ વધારનારા, શરૂઆત કરનારા, આગળ વધારનારો આર્ષદ્રષ્ટા, પ્રસારક હતા. એમને વધારનારા હતા. બરાબર. સિમ્પલી વાસ્તુશાસ્ત્રને વધારનારા કોણ હતા? તમે આટલું બધું યાદ ના રહે તો સિમ્પલી શું યાદ રાખવાનું? બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, બે ત્રણ નામ યાદ રાખી લેવાના. ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા તે પ્રાચીન વાસ્તુશાસ્ત્રને આગળ વધારનારા હતા. ચાલો. તેમના પ્રણેતા એટલે તેમને શરૂ કરનારા હતા, આગળ વધારનારા હતા, વગેરે વગેરે. ચાલો. તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપ્યા છે. તમે રસોડું તમારા ઘરમાં કઈ દિશા તરફ એનું મોઢું રાખો, તમારા ઘરની એન્ટ્રી ક્યાં હોય, ઘરની એક્ઝિટ ક્યાં હોય, આ બધી માહિતી ક્યાં આપેલી છે? વાસ્તુશાસ્ત્રમાં આપેલી છે. ચાલો ભાઈ, તમારા ઘરમાં મંદિર ક્યાં રાખવું પડે? તમે વાંચો તો કઈ દિશા તરફ બેસવું જોઈએ? ચાલો. કઈ દિશા તરફ તમારો શયન કક્ષ હોવો જોઈએ? કઈ દિશા તરફ તમારો વાંચન કક્ષ હોવો જોઈએ? ઓકે. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર રચિત એમના વરાહમિહિર દ્વારા બનાવેલ બૃહદ સંહિતા. કયો ગ્રંથ? બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. આટલું યાદ રાખજો. હમણાં બોલાવું છું, ધીરે ધીરે બોલજો, એકદમ શાંતિ, બલાડા નહીં પાડતા. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર રચિત અથવા વરાહમિહિર દ્વારા બનાવેલ બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે. ચાલો. વરાહમિહિર દ્વારા બનાવેલ બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે. કોની દ્વારા રચિત? વરાહમિહિર દ્વારા રચિત. શું છે પુસ્તક? ગ્રંથનું નામ શું છે? બૃહદ સંહિતા. આગળ વધીએ આપણે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ, મેવાડના રાણા કયા છે? કુંભા. મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો હતો. બરાબર કે 15મી સદી વર્ષ છે 1400 થી 1500 નો વર્ષ છે. 15મી સદી, જેમ કે અત્યારે 21મી સદી ચાલે છે, પણ કયું ચાલે છે? 2024. ભલે 21મી સદી પણ કયું ચાલે છે? 2024. સદીની ગણતરી અહીંથી થાય. 0 થી 100 તો કે પહેલી સદી, 100 થી 200 બીજી સદી, 200 થી 300 ત્રીજી સદી, તેવીને 1400 થી 1500 15મી સદી. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો હતો. એને આગળ વધાર્યું, મતલબ સદી રીતે બનાવ્યું હતું, એમાં ચેન્જીસ કર્યા હતા. હવે ધ્યાન આપો. આજે જગતના ઘણા બધા દેશોએ ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્ત્વ સ્વીકાર્યા છે કે ના. ઘણા દેશો માને કે નહીં, ભારતનું જે વાસ્તુશાસ્ત્ર છે તે બરાબર છે. આ પ્રમાણે આપણે મંદિર છે, આ પ્રમાણે આપણું પૂજા સ્થળ છે, આ પ્રમાણે આપણું બેડરૂમ છે, આ પ્રમાણે આપણું કિચન છે, આ પ્રમાણે આપણો વોશરૂમ ને બધું રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દરેક માહિતી આપી છે. તમે કોઈના ઘરે જાઓ તો કહેશો નવું ઘર બનાવ્યું તો કેવી રીતે બનાવ્યું છે, તો એ લોકો તમને કહેશે બધું કે નહીં વાસ્તુશાસ્ત્રના એક નિયમનું પાલન કર્યું છે. ઘણા એમ જાણતા ને તો પાલન કરે. આ પેલા કીર્તિરાજના પપ્પા એમનું ઘર બનાવ્યું તો વાસ્તુશાસ્ત્ર એક નિયમનું પાલન કર્યું છે. ચાલો ધ્યાન નહીં. કેમ કે ઘણા લોકો એવું માનતા હોય કે વાસ્તુશાસ્ત્ર નિયમો પાલન ના થાય તો કંઈ બુરી બલા આપણી પાછળ આવી શકે છે ને એમાં ખોટું છે નથી. ભગવાન છે તો એ પણ હોય, ખરાબ વસ્તુ પણ હોય. ચાલો ધ્યાન નહીં. ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ આર્કિટેક્ટ હતા. આર્કિટેક્ટ કઈ વસ્તુ બનાવે? બરાબર. ચાલો. તો વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ હતા. તેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. કેટલા વિભાગો પાડ્યા હતા? 8. કોણ હતા? વિશ્વકર્મા. કોણ હતા? વિશ્વકર્મા. વાસ્તુશાસ્ત્રમાં ઘર કે મકાન માટે મકાનની પસંદગી, વિવિધ આકારો અને કદ, રચના, મકાનની અંદર શું ગોઠવણી કરો તે, દેવ મંદિર, બ્રહ્મસ્થાન. ચાલો સિમ્પલી બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેના સ્થાનો, જેમ કે તમે વોશરૂમ છે, ટોયલેટ છે વગેરે વગેરે, દૈનિક કાર્ય માટેના સ્થાનો વગેરે માટે માહિતી આપવામાં આવી છે. સમયના પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમજમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સમયનું જેમ જેમ પરિવર્તન થાય તેમ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોમાં પણ પરિવર્તન આવ્યું છે. નોંધ કરી શકાય તેવું. બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો
બિહારના ક્યાં આવેલો? સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો ગણાય